ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર એનો ભાગ 7 વિદ્યાર્થી મિત્રો આ 7મા ભાગમાં આપણે ચેપ્ટરનો છેલ્લો ટોપિક ક્ષાર વિશે વધુ જાણકારી તો ક્ષારો વિશે આપણે વધુ જાણકારી મેળવવા જઈ રહેલા છે. તો પ્રશ્ન છે ક્ષાર પરિવારનો અર્થ લખો. સોડિયમ ક્ષાર, ક્લોરાઇડ ક્ષાર અને મેગ્નેશિયમ ક્ષાર પરિવારના બે ઉદાહરણો આપો. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે એસિડ અને બેઝને જ્યારે ભેગા કરવામાં આવે તો તેમના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને ક્ષાર બને છે. તો આ ક્ષારના પણ પરિવારો હોય છે, જેવી રીતે કે સોડિયમ ક્ષાર, ક્લોરાઇડ ક્ષાર, મેગ્નેશિયમ ક્ષાર. તો આ બધા જુદા જુદા ક્ષારના પરિવારો છે. તો આ ક્ષાર પરિવાર શું છે એનો આપણે અર્થ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો એક સમાન ધન અથવા એક સમાન ઋણ આયનો ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ જે આયનો છે એ ઇંગ્લિશ શબ્દ છે, ગુજરાતીમાં એને મૂલકો કહેવામાં આવે છે. આયન એટલે મૂલક, બહુવચનમાં આયનો એટલે મૂલકો. તો સોડિયમ ક્ષાર પરિવારના બે ઉદાહરણ, એક તો છે સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl અને બીજું ઉદાહરણ છે સોડિયમ સલ્ફેટ Na2SO4. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે NaCl માં Na એટલે કે સોડિયમ ધન આયન છે, તે જ પ્રમાણે સોડિયમ સલ્ફેટમાં આ Na2 જે છે એ ધન આયન છે. તો આ બંનેમાં એક સમાન ધન આયનો છે. સોડિયમ ક્લોરાઇડમાં પણ Na ધન આયન છે અને સોડિયમ સલ્ફેટમાં પણ Na ધન આયન છે. એટલા માટે આ બંને સોડિયમ ક્ષાર પરિવારના ઉદાહરણો છે. આ બંને ક્ષાર કયા પરિવારના છે? તો કે સોડિયમ પરિવાર. હવે આપણે બીજા એક પરિવારનું ઉદાહરણ જોઈશું, જેને ક્લોરાઇડ ક્ષાર પરિવાર કહેવામાં આવે છે. તો એનું પહેલું ઉદાહરણ છે સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl અને એનું બીજું ઉદાહરણ છે પોટેશિયમ ક્લોરાઇડ KCl. વિદ્યાર્થી મિત્રો NaCl માં Cl ઋણાયન છે એટલે કે ક્લોરાઇડ ઋણાયન છે. તે જ પ્રમાણે KCl એટલે કે પોટેશિયમ ક્લોરાઇડમાં Cl એટલે કે ક્લોરાઇડ ઋણાયન છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ બંને ઉદાહરણમાં ઋણ આયનો સમાન છે, Cl એટલે કે ક્લોરાઇડ. એટલા માટે આ બંને ઉદાહરણો એ એક જ પરિવારના છે અને એ પરિવારનું નામ છે ક્લોરાઇડ ક્ષાર પરિવાર. વિદ્યાર્થી મિત્રો આ જ પ્રમાણે મેગ્નેશિયમ ક્ષાર પરિવારના બે ઉદાહરણ, એક છે મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 અને બીજું છે મેગ્નેશિયમ સલ્ફેટ MgSO4. તો વિદ્યાર્થી મિત્રો આ બંને ઉદાહરણોમાં બંનેના ધન આયનો સમાન છે. મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે કે MgCl2 માં Mg ધન આયન છે, મેગ્નેશિયમ ધન આયન. જ્યારે મેગ્નેશિયમ સલ્ફેટ
એટલે કે MgSO4 માં Mg મેગ્નેશિયમ ધન આયન છે. તો આ બંને ઉદાહરણમાં ધન આયનો સમાન છે, Mg Mg. એટલા માટે આ બંને ઉદાહરણો એક સમાન ક્ષાર પરિવારના છે અને એ પરિવારનું નામ છે મેગ્નેશિયમ ક્ષાર પરિવાર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 30 નો જવાબ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો 31મો પ્રશ્ન છે તટસ્થ ક્ષાર, એસિડિક ક્ષાર અને બેઝિક ક્ષારના pH મૂલ્યો લખો. હા વિદ્યાર્થી મિત્રો, ક્ષાર પણ એસિડિક હોઈ શકે છે, બેઝિક પણ હોઈ શકે છે અને તટસ્થ પણ હોઈ શકે છે. તો એ દરેકના pH મૂલ્યો આપણે અહીં લખવાના છે, એવો આપણો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, તટસ્થ ક્ષાર ક્યારે બને છે? તો તે અહીં આપણને પ્રસ્તુત જવાબમાં આપ્યું છે કે જ્યારે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને જે ક્ષાર બને છે એ હંમેશા તટસ્થ ક્ષાર હોય છે. અને જે ક્ષાર તટસ્થ હોય છે એનું pH મૂલ્ય 7 હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન થાય કે એસિડિક ક્ષાર કઈ રીતે બને છે? તો જ્યારે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ આ બેના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો જે ક્ષાર અસ્તિત્વમાં આવે છે તે એસિડિક ક્ષાર હોય છે. અને એસિડિક ક્ષારની pH નું મૂલ્ય 7 કરતાં ઓછું હોય છે. તો બેઝિક ક્ષાર કઈ રીતે બને છે? તો જ્યારે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ આ બેના વચ્ચે જ્યારે તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે, રાસાયણિક પ્રક્રિયા થાય છે અને ત્યારબાદ જે ક્ષાર બને છે એ હંમેશા બેઝિક ક્ષાર હોય છે. અને બેઝિક ક્ષારની pH 7 કરતાં વધુ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવા જેવું છે કે એસિડિક ક્ષાર ક્યારે બને છે? તો કે જ્યારે પ્રબળ એસિડ હોય તો બેઝ નિર્બળ હોવો જોઈએ. બેઝિક ક્ષાર ક્યારે બને છે? તો કે બેઝ પ્રબળ હોવો જોઈએ અને એસિડ નિર્બળ હોવો જોઈએ. અને તટસ્થ ક્ષાર ક્યારે બને? તો કે એસિડ અને બેઝ બંને પ્રબળ હોવા જોઈએ. તો તટસ્થીકરણ બાદ જે ક્ષાર બને એ હંમેશા તટસ્થ ક્ષાર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્ષાર તટસ્થ પણ હોય છે, એસિડિક પણ હોય છે અને બેઝિક પણ સ્વભાવ ધરાવતા હોય છે. અને એ માટેનો એક પ્રયોગ હવે આપણે એનિમેશન દ્વારા સમજીશું. તો એસિડિક ક્ષાર, બેઝિક ક્ષાર અને તટસ્થ ક્ષારની ઓળખ કરવી. જરૂરી સાધનો: ફેરિક ક્લોરાઇડનું દ્રાવણ, સોડિયમ એસિટેટનું દ્રાવણ, સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ, લાલ અને ભૂરા લિટમસ પત્રો, ડ્રોપર્સ અને વોચ ગ્લાસ. પદ્ધતિ તો લગભગ 1 ml જેટલું ફેરિક ક્લોરાઇડનું દ્રાવણ એક વોચ ગ્લાસમાં લો. હવે લાલ અને ભૂરા લિટમસ પત્રોને આ ફેરિક ક્લોરાઇડના દ્રાવણમાં ડુબાડો. શું કોઈ કલર બદલાય છે એનું નિરીક્ષણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને જણાય છે કે ભૂરું લિટમસ લાલ બને છે જ્યારે લાલ લિટમસનો કલર બદલાતો નથી.
તો વિદ્યાર્થી મિત્રો, હવે સોડિયમ એસિટેટનું લગભગ 1 ml જેટલું દ્રાવણ ડ્રોપરની મદદથી બીજા વોચ ગ્લાસમાં લો. ત્યારબાદ લાલ અને ભૂરા લિટમસ પત્રોને તેમાં ડુબાડો. શું લિટમસ પત્રોનો કલર બદલાય છે કે કેમ તેનું અવલોકન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે લાલ લિટમસ ભૂરું બને છે, જ્યારે ભૂરા લિટમસ પર કોઈ અસર થતી નથી. હવે સોડિયમ ક્લોરાઇડનું લગભગ 1 ml જેટલું દ્રાવણ ડ્રોપરની મદદથી ત્રીજા વોચ ગ્લાસમાં લો. હવે લાલ અને ભૂરા લિટમસ પત્રોને સોડિયમ ક્લોરાઇડના દ્રાવણમાં ડુબાડો. બંને લિટમસ પત્રો પર કોઈ કલર બદલાય છે કે કેમ તેનું અવલોકન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે બંનેમાંથી કોઈ પણ લિટમસનો કલર બદલાતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, ફેરિક ક્લોરાઇડમાં ભૂરું લિટમસ લાલ બને છે, એટલે કે તે એસિડિક સ્વભાવ ધરાવે છે. સોડિયમ એસિટેટ લાલ લિટમસને ભૂરું બનાવે છે, એટલે કે તે બેઝિક સ્વભાવ ધરાવે છે. જ્યારે સોડિયમ ક્લોરાઇડ કોઈ પણ લિટમસ પત્રનો કલર બદલતું નથી, એટલે કે તે સ્વભાવે તટસ્થ છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ પરથી પણ આપણે સમજ્યા કે ક્ષાર 3 પ્રકારના સ્વભાવ ધરાવી શકે છે. તે એસિડિક પણ હોઈ શકે છે, તે બેઝિક પણ હોઈ શકે છે, અને ક્ષાર તટસ્થ પણ હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો પ્રશ્ન છે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH ના દ્રાવણના સંયોગીકરણથી ઉદ્ભવતા ક્ષારનું નામ અને અણુસૂત્ર લખી તેનો ઉપયોગ અને સ્વભાવ લખો. એટલે કે આ ક્ષાર સ્વભાવે કેવો હોય છે, એસિડિક હોય છે, બેઝિક હોય છે કે તટસ્થ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણના સંયોગીકરણથી સોડિયમ ક્લોરાઇડ NaCl, જેને આપણે મીઠું કહીએ છીએ, તો સોડિયમ ક્લોરાઇડ નામનો ક્ષાર ઉદ્ભવે છે, જેનું અણુસૂત્ર NaCl છે. તેનો ઉપયોગ મોટાભાગે ખોરાકમાં આપણે કરીએ છીએ અને તે સ્વભાવે તટસ્થ ક્ષાર છે. દરિયાના પાણીમાં ઓગળેલા ક્ષારો જણાવો. વિદ્યાર્થી મિત્રો, દરિયાનું જે પાણી હોય છે એમાં ઘણા બધા ક્ષારો ઓગળેલા હોય છે. તો એ કયા હોય છે તેના આપણે કેટલાક ઉદાહરણ લખવાના છે. તો જવાબ તમારી સ્ક્રીન પર છે કે દરિયાના પાણીમાં ઓગળેલા મુખ્ય ક્ષારો NaCl સોડિયમ ક્લોરાઇડ, KCl પોટેશિયમ ક્લોરાઇડ, NaBr સોડિયમ બ્રોમાઇડ, KBr પોટેશિયમ બ્રોમાઇડ, MgBr2 મેગ્નેશિયમ બ્રોમાઇડ તથા NaIO3 એટલે કે સોડિયમ આયોડેટ છે. ખનિજ ક્ષાર, જેને રોક સોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે, કોને કહે છે? વિદ્યાર્થી મિત્રો, આપણે જેને કાળું મીઠું કહીએ છીએ, સિંધવ કહીએ છીએ વગેરે જુદા જુદા ઘણા નામોથી એને ઓળખવામાં આવે છે. તો એ વસ્તુ શું છે? તો એનો જવાબ છે કે દરિયામાં ઓગળેલા દ્રાવ્ય ક્ષારોને ઘન ક્ષારમાં નિક્ષેપિત કરતા મોટા સ્ફટિકો અશુદ્ધિઓને કારણે કથ્થાઈ રંગના બને છે. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં તમે જોઈ શકો છો, આ બધા એના સ્ફટિકો છે કથ્થાઈ રંગના છે.
જેને ખનિજ ક્ષાર અથવા તો રોક સોલ્ટ, ખડકનું મીઠું, સિંધવ, કાળું મીઠું વગેરે જુદા જુદા ઘણા નામોથી ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે ચેપ્ટર 2 નો ભાગ 7 અહીં સમાપ્ત થાય છે, કે જેમાં આપણે ક્ષાર વિશે વધુ જાણકારી મેળવવાનું શરૂ કર્યું છે.